जय माताजी, जय श्री कृष्ण, सीताराम, जय द्वारकाधीश, जय जलाराम, जय स्वामीनारायण। केम छो बधा मजामां? तमारो बधानो हार्दिक स्वागत छे मारा इजरायलना ब्लॉगमां। मने हेन बधाय कॉमेंट करे है के तमे जे माताजीना नाम छे ने पेला ल्यो, एटले मैं कीधुं हालो तो हवे एम ज हूँ पेला स्टार्ट करीश। अहींया जो हूँ बेसीने चा पीती थी तो है गरम गरम हवा आवती थी। आ फैन चालू कर्यो ने तो बंद करी दઉં। એટલી ગરમ હવા આવી છે ને અત્યારે અહીંયા। જો હવે બંધ થઈ ગયો, હું ભૂલી ગઈ હતી તો ચાલો અંદર જઈએ। જો આ છે ને મારી ઈમાનું બેરામીટર છે અને હે રાતે હું ભૂલી ગઈ હતી ચાર્જમાં લગાવતા, એટલે અત્યારે લગાવ્યું છે। એમાં નાસ્તો કરી લેશે ને તો થઈ જશે। એમાંય ઉઠી ગયા, જો નાસ્તો કરે ને જે અમારા મહેમાન આવવાના હી તો મેં નાસ્તો કરી લીધો ને આ બધું પડ્યું હે ધોઈ નાખું અને પછી કન્ટિન્યુ જોઈજો પાછા મળ્યા। જો મેં આ પાછી આઈસ્ક્રીમ મંગાવી હતી ને હજી 3 દિવસ થયા છે આઈસ્ક્રીમ આવી એના, પાછી ખાલી થવા આવી। આઈસ્ક્રીમ છે ને બહુ જ ખવાય અમારા ઘરમાં, મારી ઈમાં ખાય, હું ખાઉં, પછી કાલ મારી બેનપણી આવી હતી ને બે, તો એ લોકોએ ચા નથી પીધી તો એને આઈસ્ક્રીમ ખવડાવી। ઓલી મને મૂકવા આવી હતી એક, એને આઈસ્ક્રીમ ખવડાવી હતી અને એક મારી બીજી બેનપણી રાતે આવી હતી લીંબુ લેવા તો એને મેં આઈસ્ક્રીમ ખવડાવી હતી। એટલે અમારે આઈસ્ક્રીમ છે ને બહુ જોઈએ ઈમાને અને મારે। આઈસ્ક્રીમ તો અમારે અઠવાડિયામાં 2 ફેરા અમે મંગાવીએ। જો હવે ખાલી થઈ જશે, 2 દી હાલશે આઈસ્ક્રીમ, પરમદી પાછી મંગાવવાની થાય। કેટલો ફ્લેવર છે, સ્ટ્રોબેરી, ચોકલેટ ને ક્રીમ। એમાં મારી જેટલી ફેમિલી આવે ને અહીંયા ઘેરે એ મને એમ જ કે નમસ્કાર, મને ગલે ન મળે, હું કહી દઉં કે ભાઈ અસુર એમ પાપ લાગે, અમે કોઈ પ્યારકા પુરુષને ગલે ન મળીએ, અમે ઇન્ડિયન છે એમ, અમારા કલ્ચરમાં આ નથી આવતું, એટલે એ આપણે ન ગલે મળે। અને એ લોકો રાખે છે એના જેઠ ને સસરાન હોય ને તો એ લોકો ગલે નથી મળતા। તો એવું છે અહીંયા ઇઝરાયલમાં આ લોકોને ગલે મળવાનું છે, આપણે જેમ પૈગે લાગીએ ને એવી રીતે બધીનું અલગ અલગ હોય ને તો આ લોકોને એ આમ સારું ફીલ થાય છે। અને આપણે લોકો પૈગે લાગીએ તો આપણે એમ થાય કે વડીલના આશીર્વાદ મળે તો સારું એમ, એટલે બધાનું અલગ અલગ હોય છે। પણ આપણી ઇન્ડિયન છે ને છોકરીઓ કોઈ તમે જોઈજો આખા ઇઝરાયલમાં કોઈ પણ જેન્ટ્સને ગલે નહીં મળે નહીં। આપણી કેરલાવાળી હોય કે ગુજરાતી હોય કે પછી નેપાળી હોય એ કહી જ દેશે કે અસુર એમ પાપ લાગે, કોઈ નહીં મળે ગલે। એટલે રાખે છે આપણી છોકરીઓ ઇન્ડિયન જેટલી અહીંયા આવ્યું છે એ। તો એવું છે, બધા દેશમાં અલગ અલગ હોય છે અને અહીંયા આવીને મને ઘણું આમ જોવા મળ્યું છે નવીન નવીન। પેલી ફેર અમે જોઈને તો મને આમ એમ અજીબ લાગ્યું કે આ જો તો બધા ગલે મળે જેન્ટ્સ લેડીઝ। આપણે એનું કલ્ચર નો અપનાવીએ ને, આપણું કલ્ચર હોય એ થોડું બદલાવીએ આપણે, એટલે અમે એ લોકો નમસ્કાર જ કરીએ એ લોકોને। તો એવું છે, અમારે મહેમાન આવવા નથી। એમાં જો આઈસ્ક્રીમ ખાઈ છે, એમાં ટાઈમ ટાઈમ એટલે મીઠું એ કે હા એમ કહે છે। એ લોકોને આપણે પૈગે લાગીએ ને એ જોઈને અજીબ લાગતું હોય ને, એ લોકો ગલે મળે એ જોઈને આપણે અજીબ લાગે, અજીબ લાગતું હોય ને બધાને આમ અલગ અલગ। અમે લેડીઝને તો ગલે મળીએ, લેડીઝ આવે ને એની દીકરીઓ કે એની ભાઈની છોકરીઓ કે તો એ અમને ગલે મળે, બાકી હા જેન્ટ્સને ન મળીએ। તો મેં તમને કીધું ને હમણાં। તો મારે જવું કચરો નાખવા। જો અત્યારે હે ને આ લીલા ડબ્બા લેવા આવ્યા, પછી સાંજે છે ને ઓલા ડબ્બા લેવા આવશે, કેસરી ડબ્બા, અલગ અલગ ડબ્બા લેવા આવે અમારે કચરાવાળા અહીંયા। મહેમાન આવ્યા, તો મહેમાન આવ્યા ને એટલે 3 ડીશ લગાડી છે ને આ ફટાફટ મૂક્યું છે। આમાં બને છે કબાબ, પછી આ બટેટા બાફી અને આની કુંદો કરી અને પીરે છે। અહીંયા મારા ચોખા મૂકવાના છે, જો હજી એની પહેલાં અહીંયા મેં બટેટાનું ચાલુ થઈ ગયું। જો ઓલો કચરો કઈ રીતે નાખે, જો હમણાં હે ને ઓટોમેટિક જ પડી જાય, કેવી સિસ્ટમ છે બધી સરસ।
તમને આની પહેલાં બતાવ્યું હતું ને કે અમારે કચરો એ અલગ અલગ નાખવાનો ને આ લોકો લેવાય અલગ અલગ આવે. ડબ્બા હોય એ અલગ નાખવાના, પછી બીજો કચરો હોય એ અલગ નાખવાનો. તો એવું છે અહીંયા બધું. એ લોકો બેસી ગયા ને મારું જમવાનું બને છે હજી. એમાં ખાઈ લીધું, એમાં સામે બેઠા અને ઈમાન ભાઈની દીકરી જે આવી ને મહેમાન એ ગયા હે વાળીએ ઘૂમરો મારવા. અને હવે જો હું બેસું છું જમવા. જો અત્યારે રોટલી નથી બનાવી, પછી મહેમાન હે તો હાલશે. ગરમ ગરમ છે, ઠરવા દો. જો હું તમને એક વસ્તુ બતાવું. આ જો વીટી છે ને, મારી ઈમાન દીકરી છે ને, એ આવી ને તો એને પહેરી હતી. એટલે મેં કીધું કે કેટલી મસ્ત છે, તો એને મને આપી દીધી. ચાંદીની છે આ વીટી. એની મને આને પહેલાં આપી સોનાની એક વીટી. જો બતાવું, મેં અહીંયા રાખી દીધી. મારું બધું અહીંયા જ પડ્યું હોય. જોઈ ત્રણ વીટી. આ ત્રણેય વીટી એની જ આપી છે. આ બે વીટી છે ને ચાંદીની છે, એક વીટી સોનાની. પૈસાની કિંમત નથી, પણ હવે તો છે ને બીજી ફેરા કેવું જ નથી. હવે છે ને બીજી ફેરા કહેવાનું જ નથી થતું કે આ મસ્ત છે. આપણે ખબર પડી ગઈ ને કે કંઈ પણ વખાણ કરીએ એટલે આપી દઈ, એટલે કહેવાનું જ નથી થતું. પછી સરસ નહીં ડિઝાઇન, જો મને બહુ ગમી. ચાંદીની છે આ બે અને આ સોનાની. ફેમિલી બહુ સારી છે, રોગા નથી વખાણ કરતી બિચારી. હજી ગરમ છે, આ જો તો ઠરે ક્યારે. તો ચાલો હવે તમે લોકો બપોરા કરવા. આ જો અહીં બેઠી અને હું છે ને અહીંયા બેસવા જાઉં છું. તડકો છે વાં તો લૂ આવે છે. જો ઓલી ચેર છે ને ત્યાં નકરી લૂ આવે, એટલે મેં કીધું હું અહીંયા બેસું છું. આ સરસ છે જગ્યા બેસવા માટે. તો અહીંયા છે ને આમ બેઠા હોય ને તો મજા આવે. અહીંયા અત્યારે આમ ઠંડી ઠંડી સરસ હવા આવે. ઉપર દ્રાક્ષનો માંડવો છે ને એટલે સરસ ઠંડી હવા આવે. મારી ઈમા અને મહેમાન આવ્યા એ અંદર બેઠા અને હું અહીં બારોબાર બેઠી હું પાસે બેઠી હતી ઘડીક વાર. પછી હું કાલો બારોબાર જાઉં. અહીંયા છે ને ઇઝરાયલમાં આપણે ગરમી બહુ થાય. આપણે આમ જો કે ઇન્ડિયામાં તો ગરમી થતી એટલી નથી થતી અહીંયા, પણ અહીંયા છે ને આપણે આમ ઓફિસમાં જઈએ ને તોય એસી, દુકાનમાં જઈએ તોય એસી, લોકલ બસ હોય કે કોઈ પણ બસમાં બેસીએ તોય એસી, કોઈના ઘરમાં જઈએ તો એસી. અમારા ઘરમાં એસી ચાલુ જ હોય. એટલે હે ને હું તો રૂમમાં હે ને રાતે ઠંડો થઈ જાય ને એટલે એસી બંધ કરી દઉં. એસીને હેવા જ નથી કરવા માંગતી, ગરમી થાય પછી બહાર નીકળીએ ને એટલે એના લીધે હે ને બહુ જ આમ ગરમી થાય. આપણે આમ ચેન ન પડે. એમ થાય કે ગરમી તો જો ઓલો એસીમાં રહી નીકળ્યા હોય ને એટલે બહુ ગરમી થાય, એવું થાય છે. અહીં બાકી મસ્ત હવા આવે. દ્રાક્ષની નીચે બેઠી છું. અહીંયા માંડવા જેવી થઈ ગઈ છે. આ માંડવો ના હોય જાણે કે માંડવો રૂપારો. તો અહીં બેસવાની બહુ મજા આવે. એટલે હું અહીં બેઠી હું અને મારી ઈમા અને મહેમાન અંદર રહી જાય કરે છે. તમે હવે બે બેસો. અમે બધાએ બપોરા કરી લીધા તો હું અહીં બરાબર આવી. એ મસ્ત જો અહીં ફૂલડાન છે ને ત્યાંમાંથી સુગંધને આવતી હોય. અહીં મારી પાછળને છે જો. આમાં તો છે ને જાણે કોલી સણોઠળી ન હોય નાની નાની. જો બતાવો આ ઝાડમાં છે જો. આ ન હોય એ પ્લાસ્ટિક જેવા ઝાડ છે. જો બતાવો તમને એમાંથી. આ ફૂલની સુગંધ આવતી, આ વ્હાઈટ ફૂલની. જો આ છે ને જો આવું છે. આની અંદર છે આ ઓલા ના હોય આપણે આમ. જો આ છે ને આ ગ્રીન કલરનું, એ આ લાલ કલરના થઈ જાય. પછી પહેલાં તો ઘણા બધા હતા, અત્યારે નથી. આમાં જો સફેદ સફેદ થયા છે. આ ઝાડ છે ને હરિગવા જેવું છે ને, અજીબ જ છે થોડુંક. લાગે ને છેતરાઈ જાય કે હરિગવો છે.
નાનકડી ટ્રેન છે હો, બહુ મોટી નથી ને બહુ દૂર વહી ગઈ. જો મેં અહીંથી ઝૂમ કરીને બતાવું છું.